અમરેલી જિલ્લાના ધારી ખાતે વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર મિલકતો ઉપર બુલડોઝર ફેરવી ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ધારીના પ્રેમપરા વિસ્તારમાં રહેતા માવજી પૂના વાઘેલા નામના અસામાજિક તત્વની ગેરકાયદેસર મિલકત તોડી પાડવામાં આવી હતી। માવજી વાઘેલા પ્રોહિબિશન અને પાસાના ગુનામાં સંડોવાયેલો હતો અને તેણે સરકારી જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું। આ ઉપરાંત ધારી લેનપરા વિસ્તાર અને નવી વસાહતમાં પણ ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા। આ કાર્યવાહી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવી હતી। રોજ ધારી તાલુકાના પ્રેમપરા વિસ્તારમાં આવેલ માવજીભાઈ પૂનાભાઈ વાઘેલા નામના ઈસમ કે જેના વિરુદ્ધ શરીર સંબંધી ગુનાઓ તેમજ પ્રોહિબિશનના અનેક ગુનાઓ નોંધાયેલ છે તેમજ 2022માં પાસા હેઠળ પણ એની અટકાયત કરવામાં આવી છે। તેના દ્વારા સરકારી જમીન પર દબાણ કરી અને રહેવામાં આવતા હતા એના વિરુદ્ધમાં અમે કાર્યવાહી કરી અને આજરોજ એ દબાણ દૂર કરવામાં આવેલ છે। સાથે સાથે ધારીના લેનપરા વિસ્તારમાં આવેલ એક બાપા સીતારામનો ઓટો અને નવી વસાહતમાં પણ એવું એક ધાર્મિક દબાણ નોંધાવવામાં આવેલ છે જેની સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અનુસાર આજ રોજ દૂર કરવામાં આવેલ છે।